ગુડ આફ્ટરનૂન અને શરૂઆત કરીએ માર્કેટની અપડેટ સાથે 22,160ના લેવલ્સ જોઈ રહ્યા છે. અત્યારે 50 અંકના એક ઘટાડા સાથે નિફ્ટીમાં જે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ઘટાડા સાથેની શરૂઆત સપ્તાહે આપી. આજે નિફ્ટી બેંક પર અત્યારે 100 અંક નીચે છે. 46,700 આ લેવલ્સ આપણને દેખાઈ રહ્યા છે. અહીંયા પણ 5% દબાણ છે. ઓવરઓલ 5% દબાણ સાથે બધા જ ઇન્ડેક્સ છે. સેન્સેક્સ જુઓ અત્યારે 200 અંક નીચે અને 72,920 ઉપર આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો આ સાથે જ મિડકેપ ઇન્ડેક્સ ત્યાં પણ આપણને એક ઘટાડા સાથેનું જ કામકાજ દેખાઈ રહ્યું છે. 49,155ના લેવલ્સ પર ઘટાડો છે 125 અંકનો. એડવાન્સ ડિક્લાઇન રેશિયો તરફ નજર કરી લઈએ. નેગેટિવ માર્કેટ બ્રેથ 1309 શેર્સ જ્યાં ઘટી રહ્યા છે તો 980 કાઉન્ટર્સમાં એક મજબૂતી સાથેનું કામકાજ દેખાઈ રહ્યું છે. પરંતુ ઓવરઓલ એક નેગેટિવ માર્કેટ બ્રેથ આપણે જોઈ રહ્યા છીએ. ઘટનારા કાઉન્ટર્સ જોઈએ. સૌથી પહેલા તો એશિયન પેઇન્ટ્સ 3.5% ઘટાડો આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે એક નિફ્ટી લૂઝર. હિન્ડાલ્કો, અપોલો હોસ્પિટલ, ટીવીઝ લેબ આ બધા જ કાઉન્ટર્સ છે આપણને 2.5% વધારેનું દબાણ બતાવી રહ્યા છે. વધનારા શેર્સ પણ જોઈએ તો L&T 3% ની મજબૂતી સાથે નિફ્ટી ગેનર છે. પાવર ગ્રીડ પણ 2.5% ઉપર. અદાની એન્ટરપ્રાઇઝિસ અને અદાની પોર્ટ્સ બંને કાઉન્ટર્સમાં આપણને 1% આસપાસની મજબૂતી દેખાઈ રહી છે. પરંતુ ઓવરઓલ માર્કેટને સમજીએ અને વ્યૂ આપણા એક્સપર્ટ પાસેથી લઈએ. LKP સિક્યુરિટીઝના કુનાલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું શો પર. ઇન્ડેક્સને સમજીએ. જે રીતે એક સપ્તાહની શરૂઆત, કુનાલ, આપણે મંથલી એક્સપાયરીના સપ્તાહની હવે શરૂઆત જોઈ છે. નિફ્ટી બેંકમાં જે એક શરૂઆત જોઈ ત્યારબાદનું આપણને એક જે વોલેટાઇલ સેશન ફરી આજે જોવા મળ્યું હતું. થોડા રિકવરી તરફ તો ફરી એક દબાણ. સ્ટોક સ્પેસિફિક પહેલા પોઝિટિવિટી, હવે આપણને એક નેગેટિવ માર્કેટ બ્રેથ દેખાઈ રહી છે. કઈ રીતે આગળ જોઈ રહ્યા છો લેવલ્સ તમે ઇન્ડેક્સ માટે? ગુડ આફ્ટરનૂન ચાંદની. આઈ થિંક વ્યૂ હજી પણ પોઝિટિવ જ છે. માર્કેટે કન્સોલિડેશનના ફેઝમાં હતું. આઈ થિંક આજનો કન્સોલિડેશન ફેઝ ખતમ થઈ ગયો છે. 22,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને જ્યાં સુધી માર્કેટિંગની તોડે ત્યાં સુધી બી બુલિશ જ રહેશે. તો મારી સલાહ છે કે લોંગ કરીને જ કામ કરે કરંટ લેવલ્સથી. ફ્યુચર્સની જ્યાં સુધી વાત કરું 22,185 180 ચાલે છે. તો આ લેવલ પર તમે લોંગ કરી શકો. 22,100નો સ્ટોપ લોસ રાખો નીચે ડાઉનસાઇડ ઉપર અને 22,350 થી લઈને 22,400ના લેવલ આપણને દેખાઈ શકે છે બહુ જ શોર્ટ ટર્મમાં. હું 1 થી 2 દિવસનો વ્યૂ રાખીશ. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે ત્યાં તમને સ્ટ્રેન્થ છે. 46,500 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી 46,500 નથી તૂટતું લોંગ પોઝિશન્સ જ બનાવવાની છે અને એ સ્ટોપ લોસ રાખવાનો છે. અપસાઇડમાં મને લાગે છે વાપસ 47,000 ટચ કરવા આવશે અને સેકન્ડ ટાર્ગેટ છે 47,300નો. ઓકે, 47,300નો એક લક્ષ્યાંક. નિફ્ટી 22,350 400 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે 1 થી 2 સેશનમાં. આગળ વધીએ તો એલ્કેમ લેબ્સમાં આઈટી દરોડા બાદ એલ્કેમ લેબમાં જે આપણે નીચલી એક સર્કિટ લાગતી આપણે જોઈએ તો શું છે વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. સ્ટોક પર શું અપડેટ છે અને રિએક્શન છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. આપણે જોઈ રહ્યા છીએ કે એલ્કેમ લેબમાં આપણને શાર્પ ઘટાડો જોવા મળ્યો છે કે એક સૂત્રો દ્વારા સમાચાર આવતા જોવા મળ્યા છે કે કંપની પર આઈટીના દરોડા પડ્યા છે અને આ દરોડાના સમાચાર બાદ આજે શેર્સ આપણને નીચેની સર્કિટ લાગતી આપણે જોઈ રહ્યા છે. તેનું કારણ એ પણ છે કે કંપની પર ટેક્સના હેરાફેરીના આરોપ લાગી રહ્યા છે અને લગભગ 1,000 કરોડની ટેક્સના હેરાફેરીના આરોપો તે કંપની પર સૂત્રો દ્વારા લગાડવામાં આવવાની સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. તે સાથે એ પણ જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2023માં આઈટી વિભાગે કંપનીનું સર્વે પણ કર્યું હતું અને સિક્કિમ મેન્યુફેક્ચરિંગ યુનિટ દ્વારા ડિડક્શન લેવાના આરોપો પણ તેના પર મૂકવામાં આવ્યા છે. એટલે આઈટી દ્વારા દરોડાના જે સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે તેનું ઇમ્પેક્ટ આજે આપણે શેર પર જોઈ રહ્યા છે અને આપણને તેમાં શાર્પ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો કુનાલ, આ સ્ટોકની ચર્ચા સાથે શરૂઆત કરીએ આપણે ફ્યુચરની. એલ્કેમ લેબ અત્યારે શોર્ટ બિલ્ટઅપ છે. 7.5% નીચે છે ફ્યુચરમાં અને 15%ના ઓઆઈ એડિશન જે છે આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે આના પર તમારો વ્યૂ રહેશે આગળ? આઈ થિંક ઓવરઓલ અગર ચાર્ટનો સ્ટ્રક્ચર જો લોંગ ટર્મ સ્ટ્રક્ચર તો હજી પણ બુલિશ જ હતો. આજના ન્યૂ સ્પેસિફિક એક્શન છે. સો આઈ થિંક કરંટ લેવલ્સથી કોઈ વ્યૂ નહીં રહેશે બાય સેલનો આ લેવલથી, કારણ કે ન્યૂઝ બેઝ છે એક્શન. આગળ જતા 2-3 દિવસ હજી પણ સ્ટોક કાફી વોલેટાઇલ રહેશે. તો આ થોડો ન્યૂઝ ફ્લો છે, ઠંડુ થવા દો યા સ્ટોકને એક સારું કરેક્ટિવ યા સાઇડવેઝ મૂવ જોવા દો, પછી પ્રોબ્લી આપણે એક ડિસાઇસિવ કોલ લઈ શકશું. તો કરંટ લેવલ્સથી હું કહીશ કે એલ્કેમ લેબને અવોઇડ કરે. ઓકે, તો હાલ તો એક અવોઇડ માટેનો વ્યૂ આપણને એલ્કેમ લેબ પર આવતો દેખાઈ રહ્યો છે. એ રીતે જ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ બાદ જે કાઉન્ટર ઘટી રહ્યું છે એશિયન પેઇન્ટ્સ છે. એલ્કેમ લેબ બાદ ફ્યુચરમાં જે શેરમાં સૌથી વધારે ઘટાડી છે એ એશિયન પેઇન્ટ્સમાં છે. શોર્ટ બિલ્ટઅપ છે. 3.5% નીચે 6%ના આવા એડિશન. આના પર કઈ રીતે આપનો વ્યૂ રહેશે? આઈ થિંક ડેફિનેટલી સ્ટ્રક્ચર વીક છે એશિયન પેઇન્ટનો. જે હિસાબથી આજના સેશનમાં સ્પેસિફિકલી એક બ્રેકડાઉન આવી ગયું છે.
હવે ફોલોઅપ એક્શનની બહુ રિક્વાયરમેન્ટ છે. અગર ફોલોઅપ નથી આવતું તો વાપસ એક આપણે સ્લાઇડ રિકવરી જોશું. સો મારું સજેશન હશે કે અગર એશિયન પેન્ટ ડાઉનસાઇડમાં લેવલ્સ બ્રીચ કરે છે, સ્પોટ મની વાત કરું છું 28,070 ના, તો તમે નવી ફ્રેશ શોર્ટ પોઝિશન્સ ક્રિએટ કરો ડાઉનસાઇડ ઉપર, પછી વાપસ સ્ટોક તમને નીચેમાં એટલીસ્ટ 2760 ના લેવલ્સ બતાવી શકે છે. પણ અગર આ ફોલોઅપ સેલિંગ નથી આવતી તો એક માઇલ્ડ પુલબેક રિકવરી આવશે 2950 ના લેવલ સુધી. ત્યાં તમને વાપસ ફ્રેશ ઓપોર્ચ્યુનિટી મળશે શોર્ટ કરવા માટે. સો વ્યૂ આ છે કે સ્ટ્રક્ચર વીક છે, લોંગ તો ડેફિનેટલી નથી કરવું. યા એક પુલબેકનો વેઇટ કરો, યા ફોલોઅપ સેલિંગ આવે છે તો વાપસ તમે નીચેના ભાવ પર પણ સેલ કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ આપણને બનતો દેખાઈ રહ્યો છે એશિયન પેઇન્ટ્સ પર. એ સાથે જ સમય થયો, ચાલો હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું. અને હવે નજર કરીએ ઓપ્શન એક્સચેન્જ પર. કુણાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. તો કુણાલ, ઓપ્શનની ચર્ચા કરીએ પહેલા ક્યાં સ્ટ્રેટેજી તમારી? જે આપણે સ્ટાર્ટિંગ ઓફ ધ શોમાં ડિસ્કસ કર્યું કે અંડરટોન હજી પણ બુલિશ છે માર્કેટ માટે. જ્યાં સુધી 22,000 નહીં તોડે લોઅર લેવલ્સ પર ફ્યુચર્સમાં, ત્યાં સુધી તમારું વ્યૂ બુલિશ જ રહેવું જોઈએ. સો મારા હિસાબથી અહીંયાથી 22,350 400 સુધીનો પુશ આવવો જોઈએ માર્કેટમાં. સો ત્યાં તમે નિફ્ટીમાં બુલ કોલ સ્પ્રેડની સ્ટ્રેટેજી કરી શકો છો, જ્યાં 22,200 નો કોલ ઓપ્શન બાય કરી શકો છો અને 22,400 નો કોલ ઓપ્શન સેલ કરી શકો છો. આ સ્ટ્રેટેજીનું ટોટલ તમારું સ્પ્રેડ છે 50 રૂપિયાની આસપાસ, તો તમે કરંટ લેવલ્સ પર જ બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે 15 નો રાખવાનો છે. ટાર્ગેટ હશે તમારા 106 થી લઈને 125 ના. ઓકે, તો બુલ કોલ સ્પ્રેડ નિફ્ટી પર 22,000નો કોલ ખરીદો અને 22,400નો કોલ વેચો. લક્ષ્યાંક 106, 125 અને 15ના સ્ટોપ લોસ સાથે એક આ સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખો. અહીંયા સ્ટોક સ્પેસિફિક ચર્ચા જે છે એને આગળ વધારીએ. ટાટા કોમ્યુનિકેશન પર એક વ્યૂ લઈએ આપણે. કોના શોર્ટ કવરિંગ છે, 3.5% મજબૂત છે અત્યારે અને 5.5% ઉપર ઇન્ટરેસ્ટ કટ થતા પણ આપણે જોઈ રહ્યા છીએ. આના પર આપણું કઈ રીતે વ્યૂ? ઓલમોસ્ટ ડેઝ હાઈ બનાવ્યા છે અત્યારે 1887 ના. તેથી એક ફ્રેશ બ્રેકઆઉટ આવી ગયો છે સ્ટોકમાં આજના ટ્રેડિંગ સેશનમાં. સો ડેફિનેટલી અંડરટોન બુલિશ જ છે. જે નિયર ટર્મના ટાર્ગેટ્સ મને સ્ટોકમાં દેખાય છે એ છે 1930 થી લઈને 1960 ના. સો ટાટા કોમ તમે કરંટ લેવલ્સ પર યા કોઈ ડિપ પર મળે તો તમે બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 1840 નો. 140ના સ્ટોપ લોસ સાથે હાલના ભાવે કે ઘટાડા સાથે ખરીદારી કરો. એલએનટીમાં પણ એક મજબૂતી જોઈ રહ્યા છે. અત્યારે ત્યાં લોંગ બિલ્ટઅપ છે. કુણા 3% મજબૂત છે એલએનટી અને 3%ના જ ઓઆઈ એડિશન પણ આપણે જોઈ રહ્યા છે. આના પર વ્યૂ? આઈ થિંક એક સ્ટ્રોંગ કન્ટેન્ડર છે આજના ટ્રેડિંગ સેશનમાં. સ્પેસિફિકલી જ્યાં નિફ્ટી થોડુંક સાઇડવેઝ યા થોડું ડાઉનવર્ડ ટ્રેન્ડમાં છે, બટ એલએનટીમાં આપણે જોઈએ છે કે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવી ગયું છે કન્સોલિડેશનના ફેઝથી. તો જે નેક્સ્ટ ટાર્ગેટ આવે છે અપસાઇડમાં એલએનટી માટે, ફર્સ્ટ હશે 3520 અને સેકન્ડ ટાર્ગેટ છે 3570 નો. સો એલએનટી લોંગ કરીને તમે ચાલી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 3450. ઓકે, 3450 સ્ટોપ લોસ અને 3570 સુધીના એક લક્ષ્યાંક તમને અહીંયા બતાવી શકે છે. ત્યારબાદ અનુ કાઉન્ટર ઇન્ડસ ટાવર્સ, જ્યાં 52 વીક્સ હાઈ બનતા આજે આપણે જોયા. ત્યાં પણ લોંગ બિલ્ટઅપ છે. 2.5% મજબૂતી, 4.5% ઓઆઈ એડિશન જે આપણે જોઈ રહ્યા છીએ. આના પર આપનો વ્યૂ? હું પોઝિટિવ જ છે, બટ આઈ થિંક લાસ્ટ 2 થી 3 દિવસમાં સારી એવી આપણે રેલી જોઈ છે. તો કોઈ ડિપ માટે તમને સ્ટોકમાં 240 ની આસપાસ 246 કરન્ટલી ચાલે છે, તો 2-3% નીચે અગર ફોલ આવે તો એ ડિપ યુટિલાઇઝ કરો બાય કરવા માટે. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 230 નો અને ટાર્ગેટ હશે 260 થી લઈને 270 ના. ઓકે, 260-270 ના લક્ષ્યાંક એક ઇન્ડસ ટાવર્સ માટે. એલએનટી બાદ કુનાલ જે નિફ્ટીને એક મજબૂતી બતાવી છે એ છે પાવર ગ્રીડ. અત્યારે લોંગ બિલ્ટઅપ છે, ત્યાં પણ 2.5% મજબૂતી અને લગભગ 3.5% એડિશન આ શેરમાં આપણે જોઈ રહ્યા છીએ. સવારથી પાવર ગ્રીડમાં પણ આપણને માર્કેટ ઘટી રહ્યા હતા, તો એક મજબૂતી અહીંયા પણ 291 52 વીક્સ હાઈ ઓલમોસ્ટ એજ લેવલની પાસે અત્યારે ટ્રેડિંગ થઈ રહ્યું છે. આના પર વ્યૂ? અમે અમારા ક્લાયન્ટ્સને પણ બાય કરાયું છે પાવર ગ્રીડ. ટેકનિકલી સ્ટ્રોંગ લાગે છે, બ્રેકઆઉટ કન્ફર્મ થઈ ગયું છે વોલ્યુમ સાથે. 295-300 ના લેવલ શોર્ટ ટર્મ બેસિસ પર દેખાય છે. સો પાવર ગ્રીડમાં લોંગ પોઝિશન્સ ક્રિએટ કરી શકે. 282 નો સ્ટોપ લોસ ડાઉનસાઇડ ઉપર આપવાનો.
282 નો સ્ટોપ લોસ નીચેની તરફ તમે રાખી શકો છો. LIC હાઉસિંગ ફિનાન્સ વધુ એક શેર જ્યાં આપણે એક મજબૂતી જોઈ રહ્યા છે. અત્યારે ત્યાં શોર્ટ કવરિંગ છે, 2.5% મજબૂતી અને 2% ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા જોઈ રહ્યા છે. આના પર વ્યૂ વ્યૂ પોઝિટિવ છે. ફ્રેશ બ્રેકઆઉટ આવી ગયો છે. અપ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. હાયર હાઈ હાયર લો ના ફોર્મેશન્સ. સ્ટોક હંમેશા એની 20 ડે મૂવિંગ એવરેજને સપોર્ટ કરે છે અને ત્યાંથી જ બાઉન્સ આપે છે. તો 658 660 658 657 ની આસપાસ ટ્રેડ કરે છે. કરંટ લેવલ્સ પર તમે બાય કરી શકો છો. જે સ્ટોપ લોસ તમારે ડાઉનસાઇડ ઉપર ટ્રેડ પર આપવાનો છે એ 642 નો અને ફર્સ્ટ ટાર્ગેટ હશે 693 અને સેકન્ડ ટાર્ગેટ હશે 701 નો. 693 701 બે લક્ષ્યાંક LIC હાઉસિંગ ફિનાન્સ માટે. ભારત ફોર્જમાં પણ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. કુનાલ 2.5% મજબૂત છે તો 6% ઉપર ઇન્ટરેસ્ટ કટ થતા આપણે જોઈ રહ્યા છીએ. આ કાઉન્ટર પણ ડે હાઈ નજીક અત્યારે આપણને ટ્રેડ થતું દેખાઈ રહ્યું છે. આના પર વ્યૂ ભારત ફોર્જ પર ક્લિયર કટ એક શોર્ટ કવરિંગનો મૂવ છે જે આપણને મોટો ફોલ આવેલો રિઝલ્ટના દિવસે એના પછી સ્ટોકે ફોલોઅપ સેલિંગ પ્રેશર નથી દેખાડ્યું. સો ક્લિયર કટ એક બાયનો કેન્ડિડેટ બની ગયો છે. ફ્રેશ બ્રેકઆઉટ દેખાય છે પ્લસ શોર્ટ કવરિંગ છે. સો આ ભાવ પર યા થોડા ડીપ પર પણ તમે યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 1130 નો સ્ટોપ લોસ રાખવાનો છે. 1200 ના ટાર્ગેટ ઇમિડિયેટ બેસિસ પર જોઉં છું. ઓકે, 1200 સુધી એના લક્ષ્યાંક આપણને દેખાડી શકે છે અહીંથી ભારત ફોર્જ. બિરલા સોફ્ટમાં લોંગ અનવાઇન્ડિંગ છે, 3.5% નીચે છે અને 5.5% ઓવાઈ કટ થયા છે. એની સાથે અન્ય મિડકેપ IT પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સમાં પણ લોંગ અનવાઇન્ડિંગ 3% નું દબાણ ત્યાં પણ જોઈ રહ્યા છે. આ બંને શેર્સ પર કઈ રીતે આપનો વ્યૂ રહેશે? તો આઈ થિંક આજના ટ્રેડિંગ સેશનમાં તમે જોશો તો IT એઝ અ સેક્ટર એક મેજર અંડર પરફોર્મર રહ્યું છે અને ત્યાં જ વીકનેસ દેખાય છે. જેના વજહથી નિફ્ટી પણ એક થોડુંક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં છે. જ્યાં સુધી પર્સિસ્ટન્ટની વાત છે ત્યાં મને એક સેલ સિગ્નલ દેખાય છે કારણ કે સ્ટોકે 20 ડે મૂવિંગ એવરેજ બ્રેક કરી દીધું છે. એક રેન્જ બાઉન્ડ કન્સોલિડેશનનો ફેઝ હતો અને ફાઇનલી આજે એક બ્રેકડાઉન આવી ગયો છે. સો પર્સિસ્ટન્ટને તમે આ ભાવે યા કોઈ બાઉન્સ મળે તો યુટિલાઇઝ કરો સેલ કરવા માટે. 8525 નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને ટાર્ગેટ હશે તમારું ડાઉનસાઇડ ઉપર હશે એ છે 8100. ઓકે, સેલ કોલ પર્સિસ્ટન્ટ પર અને 8525 સ્ટોપ લોસ ઉપર 8100 ના લક્ષ્યાંક નીચેની તરફ રાખવા માટેનો એક વ્યૂ છે. ત્યારબાદ બંધન બેંકમાં પણ એક લોંગ અનવાઇન્ડિંગ છે. કુનાલ 3.5% નીચે છે આ શેર. 4.5% ઉપર ઇન્ટરેસ્ટ કટ થતા બંધન બેંકમાં પણ આપણે દેખાઈ રહ્યા છે. તો આના પર વ્યૂ બંધન બેંક ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર તો કાફી વીક જ છે. સ્ટોક એક બ્રેકડાઉન ના વર્જ ઉપર જ છે. સો કોઈ બાઉન્સ મળે તો યુટિલાઇઝ કરો. જ્યાં સુધી 210 નો લેવલ ક્રોસ નથી કરતો વ્યૂ બેરિશ જ છે. સો કોઈ પણ બાઉન્સ મળે 203-4 ની તરફ તો તમે યુટિલાઇઝ કરો સેલ કરવા માટે. 210 નો સ્ટોપ લોસ રાખો. ડાઉન સાઇડમાં સ્ટોક વાપસ 192-190 ના લેવલ્સ બતાવી શકે છે. ઓકે, TVS મોટર ના ચાર્ટ પર એક વ્યૂ લઈએ. અત્યારે લગભગ 2% જેટલી મજબૂતી TVS મોટરમાં આપણને જોઈ રહ્યા છીએ અને 0.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. તો આના પર વ્યૂ I think કાઉન્ટર કાફી સ્ટ્રોંગ જ છે. એક મેજર આઉટ પરફોર્મર રહ્યો છે આ પૂરી બુલ માર્કેટનો. સો આઈ થિંક ઇમિડિયેટ શોર્ટ ટર્મ બેસિસ પર 2210 થી લઈને 2250 ના લેવલ્સ દેખાય છે જે આવી શકે છે. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે એ છે 2130. ઓકે, 2130 એક સ્ટોપ લોસ રાખવા માટે એક વ્યૂ TVS મોટર પર. એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ જાણીશું કુનાલના ટ્રેડિંગ કોલ્સ. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદા પર આપનું અને કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ ટ્રેડિંગ કોલ્સ જાણીએ પહેલા. સ્ટોક જે મારો બાય રેડારમાં આવશે સ્ટોકનું નામ છે ટાટા કન્ઝ્યુમર. સ્ટોકે આજના ટ્રેડિંગ સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આપી દીધું છે એક સાઇડવેઝ ટ્રેડિંગ ટ્રેન્ડથી. તો એક નવો ટ્રેન્ડ એસ્ટાબ્લિશ થઈ ગયો છે. સ્ટોક માટે જે સપોર્ટ ડાઉનસાઇડ ઉપર બની ગયો છે એ છે 1130 નો. સો 1180 ની આસપાસ કરંટ સ્ટોક ટ્રેડ કરે છે. તો કરંટ લેવલ છે યા કોઈ ઘટાડે તમે બાય કરી શકો છો. 1130 નો સ્ટોપ લોસ રાખો. ફર્સ્ટ ટાર્ગેટ હશે 1230 નો અને સેકન્ડ ટાર્ગેટ હશે 1280 નો. તો ટાટા કન્ઝ્યુમર મારો પહેલો પિક હશે લોંગ સાઇડ ઉપર. જે સેકન્ડ સ્ટોક મને લાગે છે જ્યાં એક સારી મોમેન્ટમ દેખાઈ શકે છે એ સ્ટોકનું નામ છે IEX ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. સ્ટોક 3 થી 4 દિવસનો કન્સોલિડેશનનો ફેઝ હતો. એક બ્રેકઆઉટના વર્જ ઉપર છે તો તમે કરંટ લેવલ્સથી બાય કરી શકો છો. 147.5 ની આસપાસ ટ્રેડ કરે છે. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે ડાઉન સાઇડ ઉપર એ છે 144 નો. ફર્સ્ટ ટાર્ગેટ જે મારો હશે એ છે 152 અને સેકન્ડ ટાર્ગેટ હશે 160.
ઓકે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 1130 સ્ટોપ લોસ 1230 1280 ના બીજા લક્ષ્યાંક મળતા દેખાઈ રહ્યા છે. આઈએક્સ પર 144 નો સ્ટોપ લોસ 152 ના પહેલા લક્ષ્યાંક 160 સુધીના બીજા લેવલ્સ આપણને આઈએક્સ બતાવી શકે છે. આઈઆરસીટીસી પર એક વ્યૂ લઈએ આપણે કુનાલ, ત્યાં પણ લોંગ બિલ્ટઅપ છે અને લગભગ 0.5% મજબૂત તો 0.5%ના વાય એડિશન જે છે આપણને આઈઆરસીટીસી બતાવી રહ્યું છે. તમારી સલાહ કઈ રીતે રહેશે? 3 દિવસથી આરસીટીસી બહુ સારું મૂવ બતાવ્યો છે. મને મારા હિસાબથી ડિપ મળે સ્ટોકમાં તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 980 કરન્ટલી સ્ટોક ચાલે છે, 960 950 ના રેન્જમાં મળે તો બાય કરો. 910 નો એક સ્ટોપ લોસ રાખો અને ઉપરમાં સ્ટોક તમને 1000 1020 ના લેવલ્સ બતાવી શકે છે. 1020 સુધીના લેવલ્સ આપણને આઈઆરસીટીસીમાં દેખાઈ શકે છે. અદાની એન્ટરપ્રાઇઝિસ નિફ્ટી ગેનરમાં વધુ એક કાઉન્ટર, જ્યાં શોર્ટ કવરિંગ છે અત્યારે 0.5% મજબૂત છે, 6.5% ઉપર ઇન્ટરેસ્ટ કટ થયા છે. તો આના પર વ્યૂ પોઝિટિવ છે. ઇનફેક્ટ આજના ટ્રેડિંગ સેશન જોશો તો તમે જોશો કે અડાની ડે તમે કહી શકો છો બધા અડાની સ્ટોક આજે કાફી ઉપર છે, સ્પેસિફિકલી જે નથી ચાલ્યા. અડાની એન્ટરપ્રાઇઝ એમાંથી એક સ્ટોક છે જેને એક મોટું સાઇડવેઝનું કન્સોલિડેશન જોયેલું, ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે. 33,500 ના લેવલ્સ મને ઇમિડિયેટ બેસિસ પર દેખાય છે અડાની એન્ટરપ્રાઇઝમાં. તો કરંટ લેવલ્સ તમે લોંગ કરો. 3275 નો સ્ટોપ લોસ તમારે ડાઉનસાઇડ ઉપર રાખવાનો છે. ઓકે, તો એક વ્યૂ અદાની એન્ટરપ્રાઇઝિસ પર બનતો દેખાઈ રહ્યો છે. ત્યારબાદનું કાઉન્ટર જે છે પીવીઆર આઇનોક્સ, શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે ત્યાં કુનાલ, 2% મજબૂત છે અને 5%ના ઉપર ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે. તો પીવીઆર પર વ્યૂ એક ઓવરસોલ્ડની ટેરિટરીમાં હતો પીવીઆર અને એક સપોર્ટથી બાઉન્સ દેખાડે છે. તો ઓવરઓલ લાર્જર ટ્રેન્ડ તો કાફી ખરાબ છે, પણ એક પુલબેક તમે એક્સપેક્ટ કરી શકો છો. તો 1410 ની આસપાસ ટ્રેડ કરે છે, કરંટ લેવલથી લોંગ કરો. 1380 નો સ્ટોપ લોસ રાખો અને 1450 થી લઈને 1480 ના ટાર્ગેટ અપસાઇડ માટે જોઈ શકો છો. ઓકે, 1480 સુધીના લક્ષ્યાંક જે છે આપણને દેખાઈ શકે છે પીવીઆર આઇનોક્સમાં. આરબીએલ બેંકમાં પણ એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ, લગભગ 2% ઉપર છે અત્યારે આરબીએલ બેંક, ત્યાં પણ શોર્ટ કવરિંગ છે, 5.5%ના ઓવાઈ કટ થતા દેખાઈ રહ્યા છે. આના પર વ્યૂ પોઝિટિવ છે આરબીએલ બેંક ઉપર પણ. સ્ટોક એક સારું બેઝ ફોર્મેશન બનાવ્યું છે, જે સપોર્ટ સ્ટોકને બની ગયો છે 260 262 ના ઝોન પર. તો કરંટ લેવલ્સથી બાય કરો. 262 ના સ્ટોપ લોસ રાખો. 290 થી લઈને 295 ના ટાર્ગેટ અપસાઇડમાં દેખાય. ઓકે, આદિત્ય બિરલા કેપિટલ પર કઈ રીતે સલાહ આપશો? શોર્ટ કવરિંગ ત્યાં પણ 0.5% મજબૂત અને 6.5%ના ઉપર ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે. તો એબી કેપિટલ પર વ્યૂ આઈ થિંક આજના ટ્રેડિંગ સેશનમાં સ્ટોકને એક બ્રેકઆઉટ આવી ગયો છે. હવે ફોલોઅપ બાઇંગ નેસેસરી છે. અગર એ આવી જાય છે તો તમે 188 ના સ્ટોપ લોસ થી બાય કરો અને 196 થી લઈને 200 ના ટાર્ગેટ અપસાઇડમાં ઇમિડિયેટ બેસિસ પર આવશે. ઓકે, એક વ્યૂ અહીંયા એક બનતો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ ગેલમાં અત્યારે લોંગ બિલ્ટઅપ છે, 1% ઓય એડિશન છે, ત્યાં વધારે બદલાવ નથી, પરંતુ 2%ની એક પ્રાઇસ ચેન્જ ગેલ આપણને અત્યારે બતાવી રહ્યું છે. આના પર સલાહ કુનાલ? પોઝિટિવ છે ગેલ ઉપર. આઈ થિંક અપટ્રેન્ડ હજી પણ ઇન્ટેક્ટ છે. આજના હિસાબથી જે બાઇંગ આવી છે સ્ટોક એના 20 ડે મૂવિંગ એવરેજને પણ સપોર્ટ આપ્યો છે. સો 183 ની આસપાસ ચાલે છે. તમે કરંટ લેવલ્સથી જ રોંગ કરી શકો છો. 179 નો સ્ટોપ લોસ રાખો. 190 થી લઈને 196 ના ટાર્ગેટ્સ ઇમિડિયેટ બેસિસ પર આવી જશે. ઓકે, સામે સેલ પર અગર જુઓ સ્ટીલ ઓથોરિટી, તો ત્યાં લોંગ અનવાઇન્ડિંગ છે, 3.5%નું દબાણ છે સેલ પર. તો આના પર કઈ રીતે સલાહ રહેશે? આજના ટ્રેડિંગ સેશનમાં મેટલ્સ એઝ અ સેક્ટર જ કાફી વીક રહ્યું છે. તો એન્ટાયર મેટલ પેકમાં વીકનેસ છે અને ત્યાં આપણે સેલમાં પણ વીકનેસ દેખાય છે. સેલ ડાઉનસાઇડ ઉપર ઇમિડિયેટ કરેક્શન જે દેખાય છે 120 ના લેવલની આસપાસ આવી શકે છે. સો કરંટ લેવલથી આપણે બાઉન્સ મળે તો શોર્ટ કરો. 129 નો સ્ટોપ લોસ છે અને 120 નો ટાર્ગેટ હશે ડાઉનસાઇડ માટે. બનતો આપણને દેખાઈ રહ્યો છે સેલ પર. એ સાથે જ કુનાલ સમય થયો છે કે રજા લઈએ આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે હું મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી સજેસ્ટ જી કુનાલ, આભાર આપનો અમારી સાથે જોડાઈ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી. તો એ સાથે જ હાલ વાયદાથી ફાયદોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. આજે નીરજ અને આરતી લઈને જોડાશે ક્લોઝિંગ બેલ. જોતા રહો CNBC બજાર.